ગઈકાલ તારીખ 2/7/2025ના રોજ ચરડવા ગામેથી એક શંકાસ્પદ મૃત્યુ થયેલ ડેડ બોડી છે એ દવાખાને આવેલ હોવાની માહિતી મળતા તાત્કાલિક હળવદના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.ટી. વ્યાસે પોતે જાતે જઈ અને મરણ જનાર જે મનોજકુમાર દેવજીભાઈ સોલંકી છે તેના મૃત્યુ અંગેની માહિતી મેળવેલ અને આ માહિતીમાં પ્રાથમિક દૃષ્ટિએ જણાવેલ કે ગળાના ભાગે દોરી જેવી કોઈ પદાર્થથી વસ્તુથી ગળે ટૂંપો આપી અને મૃત્યુ નિપજાવવામાં આવેલ છે અને આ કોઈ કુદરતી મૃત્યુ નથી, જેથી આ મરણ જનારને કોણે મારી નાખે તે અંગેની તપાસ દરમિયાન ગણતરીના કલાકોમાં હળવદ પોલીસ સ્ટેશને આ ગુનો શોધી કાઢેલ અને આરોપીના પિતાએ જ પોતાના પુત્રને મારી નાખવા હોવાની હકીકત બહાર આવેલ અને પિતાને આરોપીને અટક કરી અને આ ગુનાની આગળની તપાસની કાર્યવાહી કરવામાં આવી, જેમાં આ કામે આ ગુનાના મરણ જનારના કાકાના દીકરા ભાઈની ફરિયાદ લઈ અને તપાસ તજવીજ ચાલુ કરવામાં આવેલ છે.